નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતુ ભગત. છોટાઉદેપુરમાં પોલીસની સરાહનીય કામગીરી સામે આવી છે, જેમાં છોટાઉદેપુર પોલીસે આધેડ દંપતીને ડૂબતા બચાવ્યા છે. નર્મદા કેનાલમાં આધેડ દંપતી ડૂબી રહ્યા હતા, ત્યાંથી પસાર થતા એલસીબી પીએસઆઈ VN તડવી અને એએસઆઈ ઉપેન્દ્રભાઈ તથા ભરતભાઈ કાંતિભાઈ સ્થાનિકોની મદદથી બંનેને હેમખેમ બહાર કાઢ્યા હતા. બચાવની બૂમો સાંભળી પોલીસનું ધ્યાન ત્યાં ગયું હતું અને તાત્કાલિક ધોરણે ત્યાં પહોંચીને આ આધેડ દંપતીને ડૂબતા બચાવ્યા હતા. ત્યારે તાત્કાલિક પોલીસે ગાડીમાં મૂકેલ બ્લેન્કેટનો ઉપયોગ કરી આ દંપતીને હેમખેમ રીતે બહાર કાઢ્યા હતા. તો સાથે જ પોલીસે તેઓના કાઉન્સેલિંગ અર્થે સંખેડા પોલીસ સ્ટેશન ખાતે મોકલી આપેલ હતા અને સંખેડા પોલીસ દ્વારા બંને પતિ પત્ની નાઓનું કાઉન્સેલિંગ કરી તેઓને તેમના સગા સંબંધીઓ સાથે તેઓના ઘરે પરત મોકલી આપેલ હતા. આમ પોલીસ કર્મચારીઓ દ્વારા સમય સૂચકતા વાપરીને બે જિંદગી બચાવી લઈ માનવતાનું ઉદાહરણ પૂરું પાડ્યું હતું. રેહાન પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, છોટાઉદેપુર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.